શ્રી મહાપ્રભુજીનો રોજનો ક્રમ હતો કે રોજ જે પોતાના નિજ વૈષ્ણવો સાથે નિજ મંડળી બોલાવી, કૃષ્ણદાસ મેઘન, રાણા વ્યાસ, દામોદર સરસાનીજી, કૃષ્ણદાસ, આ બધા શ્રી મહાપ્રભુજી વખતે 4 અષ્ટ સખાઓમાંના 4 સખા એમના શરણે આવેલા, જેને શ્રીનાથજીના સેવામાં પોતે અર્પણ કર્યા. તો એવી રીતે રોજ વેણુ ગીત અને યુગલ ગીત. શ્રીમદ ભાગવતની અંદર 1 દિવસનું વેણુ ગીત છે, પણ અહીંયા શ્રી મહાપ્રભુજી નિત્ય શ્રી ઠાકોરજી વેણુ ગીત કઈ પ્રકારે કરતા એનું વર્ણન આપશ્રી પોતાના મુખારવિંદથી, જેને વાગેન્દ્રિય કહેવામાં આવે, પોતાના મુખારવિંદથી પોતે પ્રગટ કરતા કેટલા ઓહો ભાગ્ય એ જીવોના હશે જે શ્રી મહાપ્રભુજીના મુખારવિંદથી આ વેણુ ગીત ને યુગલ ગીત શ્રવણ કરતા હશે, જેમાં ભાગવત કે કસાનો ઉલ્લેખ નથી એવું વેણુ ગીતનું વર્ણન, એવું યુગલ ગીતનું વર્ણન શ્રી વલ્લભના મુખારવિંદથી થતું. કૃષ્ણ પોતે જ પોતાનું રસ આપી રહ્યા છે. ભગવાન પોતે જ છે, કૃષ્ણ પણ પોતે જ છે, યુગલ સ્વરૂપ રૂપે પોતે છે, સાક્ષી ભાવે પોતે છે. એને તૃતીયાત્મક સ્વરૂપ કહેવામાં આવે છે. અને આ રીતે વાગેન્દ્રિયથી પોતે કેટલા બધા ગ્રંથો પ્રગટ કર્યા. પરબ્રહ્મ પરમાત્મા પુષ્ટિ પુરુષોત્તમને એ કેવું સ્વરૂપ છે, આ કઈ લીલા છે, કઈ રીતના છે, પોતે કેવો એમનો રસ છે. ઉપનિષદો ને બધામાંથી, શ્રુતિઓમાંથી એક વસ્તુ કાઢીને શ્રી મહાપ્રભુજીએ પોતાના ગ્રંથોમાં બતાવી છે. પોતાના નિજજનોને, પુષ્ટિ વૈષ્ણવોને રાધા કૃષ્ણની તરફ જોડવા માટે, એમનો રસ પ્રાપ્ત કરવા માટે, ભગવદ રસની પ્રાપ્તિ માટે. આજે બધા રસો પ્રાપ્ત થાય છે પણ ભગવદ રસ નથી મળતો. જે વ્યક્તિ ભગવદ રસ આપી શકતું હોય, જે વ્યક્તિ ભગવદ રસ આપવાની કોશિશ કરતું હોય, સમજો એના પર પ્રભુની કૃપા છે. જે પણ લોકો આવા સુંદર કાર્યો કરે છે, કથાઓના, જે ભગવદ રસ પોતે પણ લે છે ને લેવડાવે છે, એનું બહુ મોટું ભાગ્ય છે. પ્રભુની કૃપા જ છે એ લોકો પર કે તમે આટલા બધા જણ આજે જો સામૂહિક રૂપે તમે શ્રવણ કરી રહ્યા છો, આટલા બધા જીવોને ભગવદ રસનું સિંચન કરાવવા માટે કોઈ કટિબદ્ધ થઈ એનું આગળ નેતૃત્વ કરી અને આગળ આવે છે. એ શ્રી મહાપ્રભુજીનું એ સેવક ધર્મ બજાવી રહ્યા છે. સત્સંગ કરાવવો, સત્સંગમાં જવું, આ બધી જ વસ્તુ, આ બધા ભગવત કાર્યો છે. શ્રી વલ્લભની કૃપા, ગુરુની કૃપા વિના અસંભવ છે. ક્યાંક આપણા ગુરુની કૃપા હોય, પ્રભુની કૃપા હોય તો જ આપણે જઈ શકીએ. યાદ રાખજો, પુષ્ટિ માર્ગની અંદર શ્રી મહાપ્રભુજી વિના આપણી ગતિ નથી. શ્રી વલ્લભ કૃપા કરે તો જ આપણા ગોવર્ધન ધરણ આપણનો સ્વીકાર કરે.
એટલે ગુરુ સૌથી મહત્વનું પાયો છે કે શ્રી મહાપ્રભુજીના શરણે જઈએ, મહાપ્રભુજીના દાસ ભાવથી એમને ચરણારવિંદને માથા પર પધરાવી જો આપણે જીવનમાં આગળ વધીએ તો જ વાસ્તવિક સત્સંગ પ્રાપ્ત થાય છે, ને તો સત્સંગમાં પણ દુસ્સંગ થાય છે. શ્રી હરિરાયજી આ કહે છે 84 પ્રકારના દોષો, એમાં સત્સંગમાં દુસ્સંગ ન થવો જોઈએ. પણ વલ્લભ કૃપા હોય, ગુરુ કૃપા હોય તો આપણને સાચો સત્સંગ મળે છે. એટલે દોષ નિવૃત્તિ જે છે, આપણે દોષ જોવાની આપણી જે આદતો છે એ બધી દોષ દર્શન, દોષ શ્રવણ, આ બધી જ વસ્તુના લીધે આ લૌકિક જ્યારે મગજમાં આવે છે ત્યારે આપણા જીવનમાં દુસ્સંગ આવી જાય છે. આપણે જ આપણો દુસ્સંગ લગાડીએ છીએ. બીજા તો કરતા કરશે, પણ આપણો જ દુસ્સંગ આપણને નડી જાય છે. કારણ કે આપણી જેવી આદતો છે કે એવું શ્રવણ કરવા જઈએ છીએ અને એવા મુખરતા દોષો કરીએ છીએ. તો શ્રી વલ્લભ કૃપા હોય, વલ્લભનું દાસપણું હોય અને થોડુંક મૌન રહેવાની આદત હોય તો આપણે કોઈ દિવસ જીવનમાં દુસ્સંગ નથી આવતો. વધુ પડતું બોલવું પણ શું થાય છે? વિષેલું, વિષાક્ત થઈ જાય છે. મુખમાંથી શું નીકળી ગયું, શું બોલાઈ ગયું, અને ક્યાંક દોષના અધિકારી બની જઈએ આપણે. તો બને ત્યાં સુધી અંતરાત્મામાં અષ્ટાક્ષર મંત્ર સદૈવ આપણે રટતા રહેવું, અને જ્યારે કંઈક બોલવાની જરૂર પડે ત્યારે બોલવું. કે ને માંગ્યા વિના તો શિખામણ પણ ન આપવી. એડવાઇસ આપવાની આદતો બહુ આપણા બધાને, ન માંગે તોય આપી દઈએ, પછી આપણે જ આપણું અહિત કરીએ છીએ. એના કરતાં બને ત્યાં સુધી ઓછું બોલો, સ્મરણ કરો. આપણે બહુ બોલ કરીને તો સ્મરણ ચાલ્યું જાય આપણું. નવરા બેઠા છો, સ્મરણ કરો, અષ્ટાક્ષર મંત્ર બોલ્યા જ કરો. આ જીવવાને આદત પડશે ને તો અંત સમયમાં એ જીવવા અષ્ટાક્ષર મંત્ર બોલશે. નહીં તો આ સંસાર જ આવશે. આપણે સંસાર લઈને જવાનો નથી. આ સંસારનું મગજમાં રાખીને જઈશું તો પ્રેત યોનીને પ્રાપ્ત થવાય. પણ ભગવત સ્મરણ એ હંમેશા જીવનમાં રાખશો. ગુરુ શ્રી વલ્લભના શરણસ્થ હંમેશા રહેવું. તો શ્રી મહાપ્રભુજી પ્રયત્નપૂર્વક પોતાના ગ્રંથો દ્વારા આપણી પુષ્ટિ સૃષ્ટિને કેટલું બધું જ્ઞાન આપી ગયા છે. આજે એ બધા ગ્રંથોને આપણે જોતા નથી, કેવળ લાઇબ્રેરીમાં મૂકી રાખીએ છીએ. પાના ઉલેટો, જુઓ કેટલું બધું છે. અરે કંઈ નહીં તો એના દર્શન તો કરો. એના દર્શન માત્રથી પણ તમને એ સૌભાગ્ય પ્રાપ્ત થશે. ક્યારેક તો તમારું મન થશે કે આપણે જોઈએ. તો શ્રી મહાપ્રભુજીના મુખારવિંદથી જે વાણી નીકળી એ વૈશ્વાનર વાણી છે. કૃષ્ણ હાર્દવિદ છે, એટલે શ્રી વલ્લભ કૃષ્ણના હાર્દને જાણે છે. પોતે જ વસ્તુતઃ કૃષ્ણ છે. એટલે કૃષ્ણ જે કહેવા માંગે છે, પ્રભુ જે કહેવા માંગે છે એ પૂર્ણતઃ શ્રી મહાપ્રભુજી આપણને કહે છે. સુબોધનીજીમાં એક અર્થઘટન શ્રીમદ ભાગવતજીના બહુ સુંદર રીતે પ્રભુ જે કહેવા માંગે છે એ રીતના કરેલા છે. દરેક વૈષ્ણવોએ સુબોધનીજીનું ભલે સમજણ ન પડે પણ વલ્લભના સ્મરણ કરી અને વિનંતી કરી કે આપની કૃપાથી આ જે સુબોધનીજી છે એ અમારા માટે થોડીક સરળ થાય અને એનું વાંચન કરીને આપની પાસે આગળ અમે વધી શકીએ, કૃષ્ણનું એ સ્વરૂપ જાણી શકીએ. દરેક વૈષ્ણવોએ આ પ્રયાસ કરવો જોઈએ. સત્સંગ મંડળોમાંય કરવો જોઈએ. એ સુબોધ જ થઈ જશે શ્રી વલ્લભ કૃપાથી. તો આ વાગેન્દ્રિય એ મુખનું સરસ્વતી છે, એ જ્ઞાન છે.
અને અષ્ટસખાની વાણી એટલે કીર્તન ભક્તિ પણ વાગેન્દ્રીનું એક સ્વરૂપ છે. અષ્ટસખાઓનું કીર્તન પણ એ પાંચમો વેદ જ ગણાય છે. કારણ કે અષ્ટસખાઓને જે દર્શન, પ્રભુ જે લીલા થતી એના દર્શન એમને થતા, અને એ દર્શન પોતે, જેમ તમે ટીવીમાં જુઓ છો ને, ટીવી તો એક મીડિયા છે, ત્યાં તો સાક્ષાત દર્શન થતા, અને ઘણીવાર પોતે ગોપી ભાવે ત્યાં છે એ પણ એમને અનુભૂતિ થતી, અને એ જે આખું એમના મુખમાંથી નીકળતું એ જ આ કીર્તન ભક્તિ છે. એ પણ શ્રી વલ્લભની કૃપાથી, શ્રીનાથજી બાવા કૃપા કરીને આ અષ્ટસખાઓને અને અન્ય પણ બધા જે કીર્તનકારો જે થઈ ગયા સુંદર સુંદર એને કરાવતા. અને એટલે જ શ્રી મહાપ્રભુજીનું એક નામ છે વાક સીધું પૂરિતા શેષ સેવક. એ જે આખું નામ છે એ શ્રી મહાપ્રભુજીનું આના ઉપર જ છે. અને શ્રી ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રની અંદર એક એક શ્રી વલ્લભના નામના પાછળ એક એક સુંદર અર્થો બતાવ્યા છે કે શ્રી મહાપ્રભુજીના કેવા સુંદર કાર્યો એક એક થયા છે. આ તો આધિદૈવિક સૃષ્ટિ, પોતાની અલૌકિક સૃષ્ટિને પોતે પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી, પણ હવે આધિ આધ્યાત્મિક અને આધિ ભૌતિક, તો બ્રહ્માંડનું સર્જન કર્યું. તે પહેલાં પોતાના અંદર જે ત્રણ ગુણો છે, મેં પહેલાં જ કહ્યા, સાત્વિક, રાજસ, તામસ, આ ત્રણ ગુણ જે પ્રભુના તો ગુણ તરીકે છે, એમાંથી ત્રણ બ્રહ્મને પ્રગટ કર્યા. પેલા કોણ? પરબ્રહ્મ. હવે કોણ? બ્રહ્મ. આ બ્રહ્મ કોણ છે? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. આ બધું સર્જન કરતા પહેલા આ ત્રિદેવને પ્રગટ કર્યા પોતાનામાંથી. ત્રણ ગુણા અવતાર કહેવાય છે. અને આમને ગણિતાનંદ બ્રહ્મ પણ કહેવાય છે. શેમાં? વેદોની અંદર. આ બધું વેદમાંથી જ આવ્યું છે. અગણિતાનંદ બ્રહ્મ એટલે પરબ્રહ્મ, પરમાત્મા શ્રી હરિ, જેનો આનંદ ગણી શકાય નહીં, એને કહેવાય અગણિતાનંદ બ્રહ્મ. પણ જેનો આનંદ ગણી શકાય એને કહેવાય ગણિતાનંદ બ્રહ્મ, અને જે છે ત્રિદેવ. શ્રીમદ ભાગવતની અંદર, વેદોમાં, બધામાં આ બધી ગણતરીઓ આપેલી જ છે. યુગની ગણતરી આપેલી છે. આ બધી જ વસ્તુની, આ ગણિતાનંદ બ્રહ્મનો કેટલો આનંદ છે એ પણ આપેલો છે. તો આ બધું આપણે શાસ્ત્રો ઓપન કરીએ ત્યારે ખબર પડે. તો ગણિતાનંદ બ્રહ્મ પોતાનામાંથી પ્રગટ કર્યા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. અને પછી બ્રહ્માંડનું સર્જન થયું. બ્રહ્માજીને ઉત્પત્તિનું કાર્ય સોંપ્યું. પાલનનું કાર્ય, જે આખું આ બ્રહ્માંડ છે એનું જે પાલન, કઈ રીતે એનું સંચાલન થાય, એ બધું કાર્ય વિષ્ણુજીને સોંપ્યું. અને શિવજીને પ્રલયનું કાર્ય સોંપ્યું, કે જે વસ્તુ સુંદર થઈ રહી છે ને જતા 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 જ્યારે એને સમેટવાનો વખત આવે ત્યારે શિવજીને કાર્ય સોંપાયું છે. એ શિવજી જ્યારે પ્રલય થવામાં આવે છે, પ્રલય કરવો છે, કોઈ પણ વસ્તુને પાછી સમેટી અને નવેસરથી શરૂ કરવું. પ્રલય એટલે શું? સમેટવું અને પાછું નવું શરૂ કરવું. આપણે સમાપ્તિ બોલીએ છીએ ને, આપણે કેમ એમ બોલીએ છીએ કે સમાપ્તિ, પૂરું થયું એમ કેમ નથી બોલતા? સમ્યક આપતિ ઇતિ સમાપ્તિ. કોઈને આપીને અને પાછી નવેસરથી શરૂઆત કરવી એને સમાપ્તિ કહેવાય. એટલે એ પૂરું જ થયું એમ નહીં,
પૂર્ણાહુતિ પણ કહીએ, સમ્યક આપતી પણ કહીએ. તો આ પ્રકારે નવું સર્જન કરવા માટે શિવજીને જ્યારે કરીએ છીએ ને, ત્યારે પ્રલય જ્યારે થાય છે ત્યારે શિવજી તાંડવ કરે છે. કેમ કરે છે? કંઈ ક્રોધમાં કરતા નથી. આ બધાને બહુ ગલતફહેમી છે. શિવ તાંડવ ત્યારે થાય છે કે જ્યારે એમને પ્રલય કરવાનો આવે છે, એટલે શિવજી પ્રસન્ન થાય છે કે હવે નવી શરૂઆત થશે. એટલે જ એમને કલ્યાણ શિવ તત્વ કહેવાયું છે. કે જ્યારે બધી જ વસ્તુ વિકારયુક્ત થઈ જાય છે અને એ વસ્તુને ડિસ્કાર્ડ કરવાની આવે છે, તો આપણે કોઈ પણ વસ્તુને જ્યારે ચોખ્ખાઈ પાછી કરવાની હોય તો એને પાછી ચોખ્ખી કરીને સાફ કરીએ છીએ ને, ત્યારે કોઈ નવું વસ્તુની સુંદર પ્રવેશ થાય છે. તો શિવજી એ વખતે બહુ આનંદમાં આવે છે કે શ્રી હરિની ઈચ્છાથી હવે નવું કાર્ય શરૂ થશે. એમ પ્રલયના અલગ અલગ પ્રકારોથી આ બધું કાર્યનું નિર્માણ થાય છે.